જય સિયારામ બાબા. જય સિયારામ. જય સિયારામ મિત્રો, ધ વિલેજ વાઇઝ સાપરમાં તમારું સ્વાગત છે. આજે હું જસડા ગામે લાતાજી બાપુનું સરસ મજાનું અહીંયા મંદિર છે, તો એની માહિતી અહીંયા બાપા બેઠા છે એમના પાસેથી લઈશ. બાપા, પહેલાં તમારું નામ શું છે મને જણાવશો? મારું નામ જાડેજા રણજીતસિંહ હઠીસિંહ. બરાબર. અને હવે આ મંદિર ક્યાં આવી છે થોડી મને માહિતી આપો ને, તમને જે ખ્યાલ હોય બાપા. હા, મંદિર તો લાતાજી બાપુનો જન્મ અમારા ગામમાં થયો, મોટા થયા પછી સદાશિવની ભક્તિ કરી અને પાબુદાયાનું મંદિર છે અહીંયા વધારે જતા એટલે હું અહીંયાને એક સંત મળી ગયા, તો સંત ભેરાઈ શીશે થઈ અને જુનાગઢ જતા રહ્યા. 12 વર્ષ જુનાગઢ જપ ભગવાનનું ભજન કર્યું, 12 વર્ષે ઘરે આવ્યા તો પરચા પૂરતા હતા અને માણસ અહીંયાને ખૂબ માનતા હતા. પછી દેવ થઈ ગયા કે આજે પૂજાય છે. આ લાતાજી બાપુની માહિતી. ઓકે. અને કેટલા વર્ષ પહેલા દેવ થઈ ગયા તમને યાદ હોય ત્યાં 5 સુધી? પેઢી થઈ. ઓકે, 5 પેઢી એટલે 5 પેઢી 150 થી 200 વર્ષનો ગાળો, 150 વર્ષનો ગણાય. ઓકે, 150 વર્ષ. આ 5મી પેઢી અત્યારે અહીંયા જ છે. બરાબર બરાબર. હા. અને જીતા પૂજા તો મને એક વાય તો પડશે, મતલબ સાચો ખોટો તમે બતાવજો. મતલબ કોકે કીધું કે એમના માથે નારિયેલ પડવું છે અને ઈ જીવિત હતા. એ હકીકત સાચી છે કે તમને સાચી જણાવો? છે. અમારા ગામમાં જી જી બારે અહીંયા પ્રખ્યાતિ થઈ બનાસકાંઠામાં, તો કોક ઠક્કરને દીકરો નહોતો, સંતાનની ખોટ હતી એટલે એને માનતા લીધી જી કે લાતાજી બાપુની મંદિરમાં જઈ અને મૂર્તિમાં નારિયેલ વધેરી. જી 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 એને એમ કે આ મૂર્તિ હશે પથ્થરની. જી જી જી. હવે અહીંયા આવીને પૂછ્યું કે લાતાજી બાપુનું મંદિર, તો મંદિર શું એ તો કંઈ ફરે આ ગામમાં. બરાબર. તો એને ઘરે ગયો અને એને બા હતા એને વાત કરી કે બા મારાથી આવી ભૂલ થઈ ગઈ છે, હવે હું શું કરું? તો કે આવા દે દાદાને. દાદા આવે તો ચોખ્ખ થઈ જાય. તો દાદા આવ્યા ઘરે, તો બેઠા અને વાત કરી કે બાપુ મારાથી આવી ભૂલ થઈ, આ દીકરો તો જો પણ હવે નારિયેલ માથામાં વધેરવાનું, મારે મને પથ્થરની મૂર્તિ પૂજાતી હોય, તમે તો બેઠા છો કે બાપા તારી જો સાચી ભાવના હોય અને તને શ્રદ્ધા હોય કે દીકરો થયો અને મારે વધેરવા હોય તો માથામાં હામાં કરે એટલે વધેરાઈ જાય તો માનજે. તો નારિયેલ કપાળને અડ્યા ન અડ્યા અને ટોપરા હેઠા પડ્યા. આ સત્ય ઘટના જેસડા ગામની. હા, સત્ય ઘટના. મેં તો શું સાંભળેલી, પણ તમારા મુખેથી લે કે કન્ફર્મ થઈ ગઈ. મેં તો સાંભળેલી ઘટના કે ખરેખર આવ્યું. ખરેખર બાપા માહિતી દેવા બધા ખરેખર આપણે આવા શું જૂના મંદિર હોય ને, હું આવા જૂના મંદિરની માહિતી લેવા મને બહુ ઉત્સુકતા હોય કે આવા મંદિરની માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ, કે આવા પણ સંત થઈ ગયેલા છે, વિરલા થઈ ગયા છે. બરાબર ને? અને બાપુ, હર વિડીયો પાસે મારો એક સવાલ હોય છે કે અત્યારના યુવાનો કે દારૂ તરફ જાય, તો તમે કંઈક આ વિડીયોના માધ્યમથી દારૂ ના પીવો જોઈએ, છોડી દેવો, તમે કંઈ કહેવા ઈચ્છો છો? દારૂ તો છોડવો જ જોઈએ, દારૂ પીવા લાયક જ નથી. જી 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 બાપુ. દારૂ પહેલાંના જમાનામાં ઋષિમુનિઓના વખતમાં ઔષધિ રૂપે થોડોક જરૂર હોય ને પાત. તમને આ મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલજો નહીં. ફરી મળશું નવા વિડીયો સાથે.